નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 2 જૂન 2024 અને વાર છે રવિવાર, એટલે બધા જ માર્કેટયાર્ડો બંધ હોવાના છે, જેના કારણે આજના આ વિડીયોમાં આપણે શનિવારના માર્કેટનું રિવ્યૂ ઉપરાંત સમગ્ર અઠવાડિયાનું માર્કેટનું રિવ્યૂ કેવું રહ્યું છે તેની રિવ્યૂ આપવાના છે, ઉપરાંત વાયદા બજારની પણ એક મોટી ઝલક તમને બતાવવાના છે। તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો વિડીયોમાં લાઇક ફ્રીમાં થાય છે, જેના કારણે જે મિત્રો આ વિડીયોને લાઇક ના કરી હોય ખાસ એક લાઇક કરી દેજો। સૌપ્રથમ ખેડૂત મિત્રો, કપાસ બજારથી શરૂઆત કરીએ તો કપાસ બજારમાં શનિવારે પણ સ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે। ખૂબ મોટો ઘટાડો નહીં, પરંતુ 5 થી લઈને 10 રૂપિયાનો નાનો એવો ઘટાડો જોવા મળ્યો છે। કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો વિસનગરની અંદર 1550 રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે, ઉપરાંત માત્ર 5 થી 6 સેન્ટરો જેવા છે જ્યાં કપાસના ભાવ 1500 પ્લસ બોલાય છે। બાકીના મોટા ભાગના માર્કેટમાં મિત્રો ભાવમાં વાત કરીએ તો અત્યારે 1400 થી 1400 અને 1300 પણ અમુક સેન્ટરો આવતા જાય છે। હવે ખેડૂત મિત્રો, અઠવાડિયાની વાત કરીએ તો સમગ્ર અઠવાડિયામાં સોમથી લઈને ગુરુ સુધી કપાસ બજાર સારું રહ્યું હતું, પરંતુ શુક્ર અને આપણે વાત કરીએ તો શનિ અને એક દિવસ ગુરુવારે પણ માર્કેટ તૂટ્યું અને જે કપાસના ભાવ 1550 સુધી પહોંચવા આવ્યા હતા તે નીચે લઈને 1450 એટલે કે 100 રૂપિયાનો માત્ર 3 દિવસમાં જ ઘટાડો જોવા મળી ગયો છે, એટલે કપાસના ભાવમાં ફરી એકવાર મંદીનો માહોલ જોવા મળ્યો છે। હવે ખેડૂત મિત્રો, આપણે કપાસના ભાવની આવતા અઠવાડિયાની વાત કરીએ તો આવતા અઠવાડિયે પણ એ જ રીતની સ્થિતિ જોવા મળી શકે છે। શરૂઆતના 1-2 દિવસ તેજી અને ત્યારબાદ સ્થિરતા અને પછી એકવાર ઘટાડો, એ જ રીતની સ્થિતિ હાલ કન્ટિન્યુ સતત 2 થી 3 અઠવાડિયા દરમિયાન ચાલી રહી છે। વાયદા બજારની વાત કરીએ તો વાયદા બજારમાં પણ એઝ યુઝ્યુઅલ જોવા મળી રહ્યું છે। અત્યારે આખા યરની વાત કરીએ તો 4.27 માઇનસ ચેન્જીસ સાથે વાયદા બજાર MCX ચાલી રહ્યો છે, અને આ વર્ષની વાત કરીએ તો MCX વાયદો 63500 સુધી ગયો હતો, પરંતુ અત્યારે તેની કરંટ પ્રાઇસની વાત કરીએ તો 57000 છે, અને તેના લોની વાત કરીએ તો 53860 રૂપિયા મિત્રો જોવા મળી રહ્યો છે, એટલે કે હજી સારી એવી પોઝિશનમાં છે, અને જો સારી એવી તેજી થશે તો ફરી એકવાર 60000ને ક્રોસ કરી શકે છે। ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો $76.15 ચાલી રહ્યો છે, અને આ સમગ્ર અઠવાડિયા દરમિયાન તેના હાઈની વાત કરીએ તો $81.10 સુધી જોવા મળ્યો છે, અને ત્યારબાદ એક વખત $82.43 એટલે કે બહુ મોટી તેજી જોવા નથી મળી, અને $85 છેલ્લા 2 અઠવાડિયાથી આ વાયદા બજાર ન્યૂયોર્ક વાયદા બજાર ગયું નથી। કપાસના પ્રતિ ક્વિન્ટલના ભાવની વાત કરીએ તો એવરેજ ભાવ 6800 રૂપિયા, સૌથી ઓછા ભાવ 4700 અને સૌથી વધુ ભાવ 7750 રૂપિયા બોલાતા જોવા મળ્યા છે। તો ખેડૂત મિત્રો, આ તે બધી અપડેટ્સ। હવે વિડીયો પસંદ આવ્યો તો ખાસ મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, તમારી લાઇકથી અમને ખૂબ જ બધાને મોટિવેશન મળે છે। ઉપરાંત આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી ફોલો કરી લેજો। અસ્તુ, જય હિન્દ।